કૃષ્ણ જય માતાજી. આઈનું જોઈમાં કિની દોડાવતું. બધા મજામાં, બધા મજામાં. હું કામ કરે ખબર અમે પોરબંદર જઈએ ને તો બધે ઠેલા ને ઠેલી ગોતા તાળા મારવા. અમે હાંજી ન ગોતી જાવટાણે ગોતી. જાવટાણે જ બધે કામ તો એવું છે ને બધું ગોતતી હતી ગાલ લઈને ભરા મારે ઘરનું શોપિંગ કરવાનું આણે કે ગાડીને કાગળિયા કરાવવાના હોય ને કે ગાડીમાં થોડીક સફાઈ કરવાની હે ને મને ખબર ન પડે. ઓઇલ પાણી બધું ચેક કરાવવાનું હોય. ચેક કરવાના હે બસ બીજું કંઈ નથી. તો કાર આવીએ પાછા અહીંયા થાય લબાસા લે તો એવું આમ કંઈક ગોતા. હા લે અમારા કપડાં પીડ્યા હતી. એ તો હાલે ખેડૂની તો ભાઈ અહીંયા હોય હાલ લાઈટ કરી લે ને બંધ. તો અમે જાટાણ મેં ગુજરી ખોલી બેઠી કાલ શુક્રવારે હતી ને કાલે હે ને પોરબંદર ગયા ને ઘરનો સામાન બધું લઈ આવ્યા ને સાબુ ને પેટી શેમ્પુ ને કોલગેટ ને સાબુ ને હાર્પિક ને શેમ્પુ ને તેલ ને બધું. ઓલું જે બાસ્કો હોય ને એમાં આખી ખાંડ હે નકરી ખાંડ 2.5 મણ ખાંડ હે વરાહકમાં હાલે આપણે ને તો વરાહમાં ઓછું હાલે એટલી ખાંડ એમ ખાઈ જઈએ. થાકી જઈ પછી કેટલા કિલ્લાનું 5 કિલો આ પેટીમાં ફ્રી આવ્યું આ સાબુન બોક્સમાં ફ્રી હા ભદ્રા દેન આવી 10,000 કઈ દામ પડે ને વસ્તુ. તો અમે જો ફાઇનલ પોરબંદર કાલે પગાવી હતા 100 વાગે પગાવી એટલે બધું કરવાનું હતું ને તમારે દીપડોને સાંભળવાનું તાણે મમ્મી ને પપ્પા હેઠા હે ને હું કરતો હતો ગાડી સાફ. બે બે કાલે જેમ પોરી તો દીપડો હાટો એક પટ્ટો નવો લઈ ગયા કેન્ડી હાટું લઈ ગયા તે બાંધી દીધો ને આણી ડોકનો પટ્ટો હતો ને એ એક તૂટે ગયો તો એ લીધો ને જો હું આગળ કરતો હતો ગાડીની ક્લીન કારણ કે અંદરથી લેવા ને તે દુની લોહી નહોતી જરાય સાફ નહોતી કરી ને એક કોમેન્ટ આવી હતી કે નિલેશભાઈ તમને એવરેજ કેટલાની આપે તો ફાઇનલી કાને તો કારણ કે મેં કાલે હાકીને 70-80 કિલોમીટર એટલી હાઈવે ઉપર છે ને આરામથી 25-26 એવરેજ આપે તોડે. પછી આપણે રફમાં જઈએ ને રફ રસ્તામાં તો એમાં એવરેજ તોડે. એમાં રફ રસ્તામાં ટૂંકમાં આપણે ટાર્ગેટ રાખવાનો 15-16 બસ. બાકી હાઈવે ઉપર 25-26 છેલ્લી 26 ટચ કીધી હતી ચાલો કારણ કે એટલો તો વરનાનું માપ જ છે 25-26 એવરેજનો ડીઝલમાં તો સારું કહેવાય. તો એ મોર મને કોમેન્ટ ઉતી ને તો તે દૂધ આપણે કંઈ નવી હવે લીધી હતી એટલી હાકી નહોતી ને એટલો કંઈ એક્સપિરિયન્સ ઉતો નહીં આનો કે આ એવરેજ કેટલી આપે પણ 25-26 આરામથી નોર્મલી આપે હાઈવે ઉપર. હમણાં જો બારોબારથી લોહી પછી અંદર ક્લીન કરી કારણ કે અંદર તો ફૂલ ભરી હતી એથી પગાવમાં ધૂળ્યું હતી એ બધી ક્લીન કીધી. અટણ જો ગાડી ચમકતી લાગે તમને કારણ કે બપોરનો કેટલા હા સવારનો 10 વાગ્યાનો લૂતો તો અટાણે બપોર પછીને 4-7:30 ત્યાં સાફ થઈ મસ્ત મજાનું. તો જાણો કે ને કવર લેવાનું બાકી છે તો એ ઓનલાઈન મેગ્યું આપણે જ ખબર નહીં કેદું આવે લગભગ 2-3 દિવસમાં તો આવી જાય કારણ કે અમે જ્યાં આ રાખીએ ને તો એટલી ધૂળ આવે અકોરથી પછી આ રાખીએ તો એ ધૂળ તો સોટે જ એના કરતાં એનું કવર હોય ને મસ્ત મજાનું પેક થઈ જાય. દીપડો કંઈક દેખે ગયો એનું જોવાનું ભોંય કાં દેખે ગયો હોય બાકી તો જાય ટાઈડ પણ એવી છે કંઈ ઘટે નહીં એવી ટાઈડ છે. આગળ થોડુંક છે ને આમાં ઝૂંપડામાં આપણે રિપેરિંગ કર્યું કારણ કે પવન આવતું હતું ને તે આ બધું ઉડે નાખો જતું હતું બધા એમાં તારના કટકા બાંધ્યા અમુક જગ્યાએ દોરીના કટકા બાંધ્યા ને પાછું પરફેક્ટ રીતના હવે બનાવ્યું કારણ કે આકોરથી પવન આવે ને ત્યાં બધું ઝાપટ મારીને આકોર નાખી દઈએ. બાકી મમ્મી ને પપ્પા હેઠા હે આપણે જઈએ ને કામ કરતા હોય કંઈ ખબર નથી સવારમાં ગાડી મૂંઝાણો તો સાફ કરવાની. ને જો કાલે અમારે યુટ્યુબર્સનું બધાનું મીટઅપ પણ હતું
પણ મારે કામ એટલું હતું ને તો નીકળી જ નહીં ગયો. હું પોરબંદરમાં ત્યાં કેટલા 6 વાગ્યા સુધી હતો. મીટઅપ આપણે 3 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયું હતું. તો રાતના કંઈક 9-10 વાગ્યા સુધી હતું, પણ કામ એટલું આવ્યું હતું ને ગણેશ નીકળવાનું જ નહીં. કંઈ વાંધો નહીં, પાછું નેક્સ્ટ ટાઈમ થાય ને ત્યારે આપણે પૂગી જાય. તો હાલો વિડીયો બધે બન્યા રહીજો. બાકી બધાને ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી એવી રીતે કન્ટિન્યુ બ્લોગ આવી છે, કારણ કે એવું કંઈ એટલું કામ છે નહીં. આપણે ફ્રી થઈ ગયા. હજી જવાનું મજા આપણે વરનાને લઈને જુનાગઢ 2 દી સુધી ટ્રીપ મારવા. પછી કીધું જઈએ ને કે એને કહીને લગભગ તો 2 દીમાં કે 4-5 દિન અંદર જવાનું થાય આપણે. તો ત્યાંના બ્લોગ પણ બનાવીશું. ત્યાં ભવનાથમાં જવાનો વિચાર છે. પછી પરબની જગ્યા છે એ બાજુ, કોઈ બાજુના જુનાગઢના કોઈ સબસ્ક્રાઈબર અમારો વિડીયો જોતા હોય જરા કોમેન્ટ કરજો. પરબની જગ્યા, પછી ભવનાથ મહાદેવનું મંદિર, તો જોઈએ 2 દી રોકાવું જેટલું ફયાણું એટલું 2 દિન. અમારા ચોટાણ હાલ મંદિરની સાફ સફાઈ રૂજે ઠાવકા જે આમાં હે પાંદડાની દીકરો હારે ઉઠવું પડે હાર આમાં સંપાના પાંદડા હે બધો જ્યાં ડૂસો ભેગો થાય પાંદડા ખેરી ખેરી એવામાં હે ને પોતું મારવાનું હોય હાઈ ક્લાસ થઈ જાય ને ગગલિયા ધોવાના હે. બાકી ટાઈટ ફૂલ મળે ગઈ. જેકેટ પહેરવું જોઈએ. आज है ना फूल है हमारे टाइट कालू करते हैं बता रहे हैं.